છો બધા મજામાં? અત્યારે ભાગી ગયો છે અને મમ્મી ચોકેટ સાફ કરે છે. કા મમ્મી? દિવાળીની તૈયારી કરવી પડે ને, સાફ કરવી પડે ને. રસોડી સાફ કરવાનું છે કાજી. હા, રસોડું તો હમણાં સાફ કર્યું છે, પણ તોય કરી નાખવાનું આવે. દિવાળી આવે એટલે કરવું પડે બધું. હું તો રસોડા બધું ઉતારી નાખ્યું છે. જો એટલું બધું ઉતારી નાખ્યું છે. ભાઈ અમારા સાફ કરતા હતા બધું કા જો બધું નીકળશે ને એટલે મજા આવશે રમવાની. કાંઈ હે તારી બોટલ હતી જો આ બધું નીચે ઉતારી નાખ્યું છે. બધું પોતાને મારી દીધા. પહેલાં બધું વાળી નાખ્યો કચરો. એમ તો બધું સાફ કરતા જ હોય એટલે સારું જ હોય, પણ તોય તે મેં કીધા રૂમ પહેલાં સાફ કરી નાખવી. બધું ઝાંકીને ફોટા મારી દીધી અને બધું લૂસીને પાછું ચડાવી દીધી. હવે દિવાળી આવે તૈયારી કરવી પડશે ને, આ બધું સાફ કરી નાખવી. લૂસું હતું ને તો મમ્મી પાછું લૂસવા માંડી. કા મમ્મી? તો મેં તો આ જો એટલું જ મેં સાફ કર્યું હતું પાછું લૂસવા માંડી. હા, અને આ મારા બૂટ નહીં. હા, થઈ રહેશે. દિવાળી તો ત્યારે ફડાક્યા તો લેવાના છે ને. હા, દિવાળી માથે ફડાક્યા ન લેવાના હોય. હા, અને આ ગિફ્ટ મમ્મી, આ ગિફ્ટ દેખાડો. હા, આ ખોખું છે ને? ખોખું છે નથી, એમ તો છે ખોખું નથી. આવીશ તો ગેપ હોય એટલે છે ને આવું અલગ અલગ નથી એટલે આવું છે. ડીશ ને એવું મસ્ત છે. ડીશ છે, કપ છે ને તૂટી ગયું છે. આયુષ ભાઈ ના કામમાં કપ તોડી નાખ્યું. મહેનત તોડો. મહેનત તોડો. તાર સિવાય કોણ તોડે? માર સિવાય કોઈ નો. આ બધી વસ્તુ છે ને આપણે ઓલું કોરમાં એમઆઈપી કરાવે ને એમાં એવું હતું. આ ગિફ્ટ ના એક આ બીજું એવું હતું. જો આવડવા પછી આવડી આ તેવી રહી. પછી આ જ્યુસ બનાવવાનું મશીન અને આ નહીં હો પાછું મિક્સર નહીં, એ તો મેં લીધું હતું. અને આવડું આ આવ્યું હતું એ ફોનમાં તો આવ્યું હતું એમઆઈપી કરાવે ને એમાં. અને આમાંથી ઘણી વસ્તુ આવી કાંઈ. જો આવડા ડબ્બા છે લેતા આવીશ સરખા કરતો. આ આવડા ડબ્બા રહ્યા ઈવડા એ ડબ્બા. પછી આ શું છે આયુષ? જો આ ટિફિન રહ્યું, આ ટિફિન આવ્યું હતું. પછી આ તે જો આ કેવું મસ્ત છે ડિનર છે. આ તોડ્યું જ નથી, આ એમ નામ રહેવા દીધું છે. ઘણી વસ્તુ આવી કાંઈ. અને આમાં કાચના વાટક્યા છે. જો આમાં કાચના વાટક્યા છે. આ 3 વાટક્યા આવે એનો શોર્ટ થાય. અને આમાં ગ્લાસ હતા એ તો મેં ફ્રીજમાંથી મૂકી દીધા. વાપરવી છે એ તો મેં એ કાંઈ રાખ્યા નથી. હા, જો આયુષનું લંચ બોક્સ. હા, આયુષને નિશાળ લઈ જવાનું. બસ એટલી વસ્તુ આવી હતી કાંઈ. અને 3 ડબ્બા 4 ડબ્બા આવે એ આવ્યા હતા. હા, એ ભાઈનું બ્લૂટૂથ જો. સારું, હાલો તો બધું સાફ કરી નાખી. કોણ કોણ દિવાળીનું કામ કરે છે કોમેન્ટ કરજો કાંઈ. અમારા આયુષ મને હારવાર મહેનત કરાવે છે. જો બધું સાફ કરી નાખ્યું અને પાછું છે ને ચડાવી દીધું. જાય રીતના બધું કરી નાખ્યું. ખાના હોય તે મેં પહેલાં સાફ કરી નાખ્યા હતા એટલે સારા જ છે. અને ગોદરાનું બાકી છે એ કાલ તપી નાખવાનું. થોડુંક નીકળે સારું. હવે ગાડલું બહાર તપવા નાખી દીધું છે. જો
બપોર થાય ને તો તપી જાય ને પછી લઈ લઈશું અંદર ટેક્યાનું બે રસોઈ બનાવી નાખવી. જો રીંગણા બટેટાનું શાક કરવાનું છે, બટેટા અહીં પીડ્યા લેવાના છે અને રોટલી. વિડીયામાં બન્યા રહેજો. અને હા, આપણા વિડીયા છે ને 2-3 દિવસથી બન્યા હતા, કેમ કે ફોન મારી પાસે હતો નહીં એટલે બનાવતા નહોતા કે ફોન છે ને શુભમ લઈ જતો એટલે હવે એને વેકેશન પડી ગયું તે હવે કાંઈ ઉપાધિ હોય નહીં એટલે હવે કાંઈ ફોન લઈ નહીં જતો એટલે હવે રેગ્યુલર વિડીયો આવશે. રોજ જોવાનું ભૂલતા નહીં અને લાઈક શેર કરતા જજો, કોમેન્ટ કરજો. આમાં નવા નવા વિડીયો બનાવતા રહીશું. હેલ પીવે છે. અહીં શું પીશો? જો નહીં નવું પીવે. જો આજે જીઓ માર્ટમાંથી વસ્તુ મંગાવી હતી ત્યાં ખાંડ ફ્રીમાં આવી હતી, કિલો 2 કિલો ખાંડ ફ્રીમાં આવી છે. મમ્મી શેનું શાક બનાવવા છે? ટમેટાનું સેવ ટમેટાનું શાક બનાવે છે. જો આવી જજો. હું કયો સેવ ટમેટાનું શાક બનાવવાનું ખાવું એ આવી જજો. આવીશ કેવી સોડા લાગી? 60 રૂપિયાનું હેલ પીવે. જોવો તો ખરા તમે બધા. મજા આવે ગાઈસ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.